વાત કરીએ એક મહત્વના સમાચારની તો આવતીકાલે મહિલા કોંગ્રેસનો રાજ્યવ્યાપી વિરોધ થશે અને તમામ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કરાશે। વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। જીતુ વાઘાણીના નિવેદન મુદ્દે આ પ્રત્યાઘાત પડશે। તો ગઈકાલે જે રીતે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું અને તે નિવેદનને લઈને હવે વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। તો આવતીકાલે મહિલા કોંગ્રેસ રાજ્યવ્યાપી વિરોધ કરશે। તમામ જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ કરવામાં આવશે। ત્યારે વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। જીતુ વાઘાણીએ ગઈકાલે રાહુલ ગાંધીને લઈને જે નિવેદન કર્યું હતું કે તેઓ કમાન્ડો સાથે જન્મ્યા હતા અને તેમણે આજે માફી પણ માંગી લીધી હતી। ત્યારે હવે જીતુ વાઘાણીના નિવેદન મુદ્દે આ પ્રત્યાઘાત પડ્યા છે। તો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલા નિવેદન બાદ ફેરવી તોડ્યું છે। ત્યારે અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે ભાજપના નેતાની હલકી માનસિકતા દર્શાવે છે। તેઓ પોતાના નિવેદનથી ભલે ફરી ગયા હોય પણ તેમને માફ નહીં કરી શકાય।